નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગણિતમાં એકમ વાસ્તવિક સંખ્યાઓ શીખીશું, જેમાં સ્વાધ્યાય 1.1 છે। 1.1 માં પહેલો દાખલો તેમાં લખેલું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય શબ્દ કયો છે તો કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। કયો સ્વરૂપ બતાવ્યું છે એમને તો ગુણાકાર સ્વરૂપે। હવે અવિભાજ્ય અવયવો શોધવા હોય તો તમને ચાવીઓ આવડવી જોઈએ। શું આવડવું જોઈએ તો ચાવીઓ। તો ચાવીઓ તમને યાદ હશે એ રીતે 2 ની ચાવી આવશે, 3 ની આવશે, 4 ની ચાવી છે, 5 ની છે, 6, 8, 9 અને 10 આ શું છે આપણી ચાવીઓ। દાખલો ગણવો હોય તો આ ચાવીઓ તમને મોઢે ખબર હોવી જોઈએ। તો કે 2 ની ચાવી વાત કરીએ તો 2 ની ચાવી છે એ એકમનો અંક બતાવે છે। એકમનો અંક જો સંખ્યાનો એકમનો અંક 2 હોય, 4 હોય, 6 હોય, 8 કે 0 હોય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કે એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકાય। બીજું કે 3 ની સંખ્યા છે તો તમારે અંકોનો સરવાળો કરો। શું કરવાનો છે? અંકોનો સરવાળો। જે સરવાળો થાય છે એ સરવાળો 3 વડે વિભાજિત હોવો જોઈએ। જો 3 વડે વિભાજિત હોય તો એ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ। ચલો 4 માં તમારે છેલ્લા બે અંકો એટલે કે એકમનો અને દશકનો અંક જોવાનો। જો એકમ અને દશક વડે બનતી જો સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય। 5 માં એકમનો અંક કાં તો 5 હોવો જોઈએ કાં તો 0 હોવો જોઈએ। 6 માં એવું છે કે જો 2 વડે અને 3 વડે સંખ્યાને ભાગી શકાતી હોય તો એ સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય। એટલે 2 ની ચાવી આવશે આમાં અને 3 ની ચાવી। બંને ચાવી વપરાતી હોય તો તે સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય। 8 ની ચાવી તો 8 ની ચાવીમાં શું હશે તો કે એકમનો અંક જોવાનો છે। એકમ, દશક અને 100 આ ત્રણ અંકો વડે જે સંખ્યા બને છે છેલ્લા એને આપણે 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ આપણે 8 વડે ભાગી શકાય। 9 માં અંકોનો સરવાળો થાય। અંકોનો સરવાળો જો અંકોનો સરવાળો 9 વડે વિભાજિત હોય તો તેને 9 વડે ભાગી શકાય। અને 10 માં એકમનો શું હોવું જોઈએ? 0। ચલો આનો આપણે ઉપયોગ કરીને આ દાખલો આપણે ગણવાનો છે। તો આપણે આપી છે એ રીતે 140 એના કયા છે? અવિભાજ્ય અવયવ। આપણે લખીશું અહીં કે અહીં 140 એની ઉપર આપણે આ રીતે બોક્સ પાડીશું। બોક્સ પાડ્યા પછી આ બાજુ તમારે ચાવીઓ લખવાની। શું લખવાની છે? ચાવી। અને આ બાજુ ચાવી વડે આપણે સંખ્યાનો ભાગાકાર કરીશું અને જે જવાબ આવે છે એ આપણે આ સાઈડે લખીશું। એકમનો કયો છે? 0। જો એકમનો 0 હોય તો તેને 2 વડે ભાગી શકાય। 5 વડે પણ ભાગી શકાય, 10 વડે પણ ભાગી શકાય। આપણે નાની ચાવી વાપરીશું તો નાની ચાવી 2 છે। જો હું 140 ને 2 વડે ભાગું તો મને જવાબમાં 70 મળશે। શું મળશે? 70। ફરી 70 આવે છે તો 70 ને હું એકમનો 0 છે જો 0 હોય તો 2 વડે ભાગી શકાય। 70 ભાગ્યા 2 કરીશ તો જવાબમાં 35 આવશે। ચલો હવે એકમનો કયો છે? 5 હોય તો 5 ની ચાવી તો આપણે 5 લખીશું। 5 35 ને હું 5 વડે ભાગું તો 5 × 7 = 35 7 આવશે। 7 એ અવિભાજ્ય સંખ્યા છે। કેવી સંખ્યા છે? અવિભાજ્ય। તો તેનો ભાગાકાર 7 વડે થશે એટલે 7 × 7। જ્યારે આ બાજુ આપણો એક આવશે દાખલો પૂરો સમજીશું આપણે। હવે આનો કયું સ્વરૂપ છે? ગુણાકાર સ્વરૂપ। તો આપણે લખીએ નીચે 140 બરાબર 2 × 2 5 × 7 આ થયું ગુણાકાર સ્વરૂપ। પણ જો કદાચ પરીક્ષામાં તમને ગુણાકારની જગ્યાએ ઘાત સ્વરૂપ આપે તો ઘાત સ્વરૂપ પણ આ રીતે લખીશું આપણે। 2 તો 2 કેટલી વખત છે? 2 વખત। 2 ની 2 ઘાત થશે। 5 ની ઉપર કશું ના હોય તો 1 ઘાત, 7 ની ઉપર પણ કંઈ નથી એટલે 1 ઘાત। તો આટલે આ દાખલો શું થઈ જશે? પૂરો થશે। ચાલો એ રીતે બીજો દાખલો અહીં 156 છે। 156 ને આપણે એકમનો 6 હોવાથી કઈ ચાવી વાપરીશું? 2। ચલો 2 વડે આપણે ભાગાકાર કરીએ 156 નો। જો 2 વડે હું ભાગાકાર કરીશ તો 2 × 7 = 14 2 × 7 = 14 એક બાકી રહેશે અને 6 છે ઉપર 6 થી નીચે ઉતારીએ એટલે 16 થાય તો 2 × 8 = 16 એટલે જવાબ આવશે 78। ફરી પણ 8 છે તો 2 ની ચાવી આવશે।
ફરી 2 વડે ભાગાકાર કરીએ તો કે 2 તરી 6, 1 બાકી રહ્યો ઉપરથી 8, 2 9 18 કેટલા થયા તો 39. 39 તો હવે 2 ની ચાવી ના વપરાય તો 3 માં શું કરવાનો છે અંકોનો સરવાળો. આ બંને અંકોનો સરવાળો કરો આ રીતે 3 + 9 તો 9 10 11 ને 12. આ 12 એ 3 ના ઘડિયામાં આવે છે તો હા તો 3 ની ચાવી આપણે વાપરી શકાય. ચલો 3 વડે આનો ભાગાકાર થઈ શકે તો 3 × 3 અને 3 તરી 9. 13 કેવી સંખ્યા છે તો અવિભાજ્ય છે એટલે કે 13 × 13. ચલો એક આવ્યો છે દાખલો પૂરો કરીશું આપણે. 156 છે એનું કયું સ્વરૂપ કયું છે આપણે દાખલામાં ગુણાકાર સ્વરૂપ. ચલો ચાવીઓ ફક્ત લખવાના અવિભાજ્ય અવયવ 2 × 2 × 13 × 3 × 13 આ ગુણાકાર સ્વરૂપ છે. ઘાત સ્વરૂપ કયું હોય તો 2 ની 2 ઘાત 3 ની 1 ઘાત છે 13 ની 1 ઘાત. એક લખવું હોય તો લખાય ના લખવું હોય તો ચાલે. ચલો એના પછીનો દાખલો છે 3825 એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. જય હિન્દ.